નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના જનરલ નોલેજના પ્રશ્નો વિશેની માહિતી મેળવીશું. પહેલો પ્રશ્ન છે આપણો, કોલંબસ કયા દેશનો રહેવાસી હતો? તો સાચો જવાબ છે ઇટાલી. કોલંબસે ભારતને બદલે કયા ખંડની શોધ કરી? તો તેનો સાચો જવાબ છે અમેરિકા. અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર સફળ સાહસિક કોણ હતો? તો વાસ્કો દ ગામા. નવા જળમાર્ગની શોધ માટે વાસ્કો દ ગામાને મદદ કરનાર હિન્દી ખલાસી કોણ હતો? તેનું નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ. વાસ્કો દ ગામા ભારત ક્યારે પહોંચ્યો હતો? કઈ સાલમાં? તો 22મી મે 1998. વાસ્કો દ ગામા ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે એટલે કે કયા બંદરે ભારતના પહોંચેલ? તો બંદરનું નામ છે કાલિકટ બંદર. નવા જળમાર્ગની શોધ થઈ તે સમયે કાલિકટનો રાજા કોણ હતો? તો જામોરીન. પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી કઈ સાલમાં સ્થાપી? તો ઈસવીસન 502માં. ડચ લોકો કયા દેશના રહેવાસી હતા? હોલેન્ડ, જેનું બીજું નામ છે નેધરલેન્ડ. ડચ લોકોએ ભારતના કયા શહેરોમાં સૌપ્રથમ કોઠી સ્થાપી હતી? તો દક્ષિણ ભારતમાં આવેલા મદ્રાસ અને પુલિકટ ખાતે. ડચ લોકોએ કઈ સાલમાં આગ્રા ખાતે કોઠી સ્થાપી હતી? તો સન 1663માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં કરી હતી? તો અંગ્રેજોએ 1600ની સાલમાં આ કંપનીની સ્થાપના કરેલ. પ્રથમ અંગ્રેજ વહાણ કઈ સાલમાં સુરત બંદરે આવેલું? 1608. ભારત દેશમાં પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તેનું નામ હતું હોકિન્સ. જહાંગીર પાસેથી સુરતમાં વેપારની પરવાનગી મેળવવામાં કયો અંગ્રેજ સફળ થયેલો? સર ટોમસ રો. આગળનો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવેલી? તો 1664માં. ફ્રેન્ચોની કંપનીનો વડા કોણ હતો? તો દુપ્લે. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયેલું? 1757માં. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજ સેનાનો આગેવાન કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. સિરાજઉદ્દૌલાનો સેનાપતિ કોણ હતો? તો મિર્જાફર. પ્લાસીના નામ કયા વૃક્ષ પરથી પડ્યું છે? પલાસ એટલે કે ખાખરો. પ્લાસીનું યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? તો મિર્જાફર. બક્સરની લડાઈ પૂર્વે મિર્જાફર બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? તો મીર કાસિમ. બક્સરની લડાઈ કઈ સાલમાં થયેલી? તો 1764માં. ઈસવીસન 1765માં મિર્જાફરના મૃત્યુ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? તો રોબર્ટ ક્લાઇવ. વાસ્કો દી ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ દેશનો. પૃથ્વી પર કેટલા આવરણો આવેલા છે કુલ? તો 4 આવરણ. આપણે પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે આવરણને શું કહેવામાં આવે છે? જીવાવરણ. મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ ધરાવે છે? મૃદાવરણ એટલે જમીન. આપણે પાણીનો ભાગ 3 ભાગનો અને 1 ભાગની જમીન. ટૂંકમાં 29% જેટલો ભાગ મૃદાવરણમાં સચવાયેલો છે. મૃદાવરણ આશરે કેટલી જાડાઈ ધરાવે છે? કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવે છે? તો 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? એને 2 નામ છે, મેગ્મા તરીકે અને ભૂરસ. આ બંને નામો તરીકે જાણીતું છે. જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ ધરાવે છે? તો આપણે જાણ્યું આગળ કે ભૂમિનો ભાગ 29% એટલે બાકીનો ભાગ જલાવરણ એટલે 71%. 71 અને 29 એટલે આમ 100%. વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે? તો સામુદ્ર ધુની. પૃથ્વી પરના પાણીના જથ્થાના કેટલા ટકા પાણી સમુદ્રમાં સચવાયેલું છે? તો 97% પાણી જે છે મહાસાગરોમાં એટલે કે સાગરોમાં સચવાયેલું છે. પૃથ્વીની ચારે બાજુ હવાના આવરણને કયા આવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો વાતાવરણ.
વાતાવરણ પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટર સુધી વિસ્તર્યું છે? તો આપણી જમીનથી 1600 કિલોમીટર સુધી વાતાવરણ આવેલું છે. કયા આવરણને નરી આંખે જોઈ શકાતું નથી? વાતાવરણને. કયું આવરણ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે? તો તે છે વાતાવરણ. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા આવેલું છે? તો 78.3%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો 20.99%, એટલે કે 21% જેટલું આપણે ઓક્સિજનનો ભાગ સમાયેલો છે. કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી આપણા સુધી ગરમી ઓછા પહોંચવા દે છે? તો ઓઝોન વાયુ. ઓઝોનનું જે પડ છે તે. વાતાવરણનું મુખ્ય પ્રવાહી ઘટક કયું છે? તો પાણી. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. વૃક્ષો તેનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ આવશે. કયા વાયુનું પ્રમાણ વધે? તો પૃથ્વી પરની ગરમીનું પ્રમાણ વધે છે, તો કાર્બન ડાયોક્સાઇડ. મીઠું પાણી એ કયા આવરણની ભેટ છે? તો જલાવરણ. ભારત દેશના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો તેનું નામ છે આમુખથી થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ કોને કહેવામાં આવે છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કયા દિવસે બંધારણ સભાએ સંમતિ આપી હતી, અથવા કયા દિવસે બંધારણના કાયદા સ્વરૂપે પસાર કરવામાં આવ્યું હતું? તો 26મી નવેમ્બર 1949નો દિવસ આવશે. કયા દિવસે ભારતીય બંધારણનો અમલ થયેલો? તો 26મી જાન્યુઆરી 1950થી. કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણવામાં આવ્યું છે? તો તે છે આપણો દેશ ભારત. ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવેલી છે? તો લોકશાહી. આપણો દેશ કેટલા વર્ષે સામાન્ય ચૂંટણી યોજતો હોય છે? તો દર 5 વર્ષે. ભારત માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય નથી? તો અહીં કેટલાક અન્ય શબ્દો આપેલા છે. એમાં જોઈએ આપણે બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક. તો એમાં સાચો જવાબ છે સાંપ્રદાયિક. બરાબર. કેન્દ્ર સરકારના અંગો કેટલા છે? તો 3. કાયદાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? તો ધારાસભા. કાયદાનું અર્થઘટન તથા ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો ન્યાયતંત્ર. ચૂંટણીમાં મત આપવા માટે કેટલી વય મર્યાદાની નક્કી કરેલી છે? તો 18 વર્ષની. 18 વર્ષથી મોટી વ્યક્તિ, તમામ વ્યક્તિઓ મતદાન કરી શકતી હોય છે. ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના બનાવી હતી? તો સહાયકારી યોજના. કઈ યોજના દેશી રાજ્યો માટે મીઠા ઝેર સમાન હતી? તો સહાયકારી યોજના. સહાયકારી યોજનાનું પ્રથમ શિકાર કયું રાજ્ય બન્યું? તો હૈદરાબાદ. પંજાબમાં સૌથી શક્તિશાળી શાસક રાજા કોણ હતા? તો રણજીતસિંહ. ડેલહાઉસીએ કઈ નીતિ અખત્યાર કરી હતી? તો ખાલસા નીતિ. ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇન કઈ સાલમાં શરૂ કરવામાં આવેલી? તો 1853માં. ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ કઈ સાલમાં શરૂ થઈ? તો 1857માં. ભારતની સર્વપ્રથમ 3 યુનિવર્સિટીઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જે પ્રથમ 3 થઈ તેમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ચાલુ કરવામાં આવેલી. દિલ્હીનો સમાવેશ નથી, એટલે સાચો જવાબ છે દિલ્હી. પ્રાકૃતિક પ્રકોપના કુલ કેટલા પ્રકાર હોય છે? તો 2. નીચેનામાંથી કયો પ્રકોપ પૃથ્વીના આંતરિક ફેરફારોને કારણે થાય છે? તો સુનામી. એટલે કે અહીં આપ્યું છે પૂર, દાવાનળ અને અનાવૃષ્ટિ. આ 4માંથી સુનામી એ ભૂકંપના કારણે થતો એક ફેરફાર છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને શું કહેવામાં આવે છે? તો જ્યાં ઘણીવાર આપણે જોઈએ કે ભૂકંપ આવ્યો એવું સાંભળીએ, પરંતુ જે કેન્દ્ર બિંદુ હોય છે ભૂકંપનું, તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપની સૌથી વધુ અસર કયા સ્થળે થતી હોય છે? તો જ્યાં ભૂકંપનું કેન્દ્ર સ્થાન હોય છે તેનો વિસ્તાર, એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી વધારે અસરો જોવા મળતી હોય છે. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શેના દ્વારા જાણી શકાય છે? તો ભૂકંપ આલેખક દ્વારા એ જાણાતો હોય છે. ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણો છે? તો 3 કારણો છે.
પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી કેટલા કિમી દૂર છે? આપણી જે પૃથ્વી છે તેનું ભૂસપાટી કેટલા કિમી દૂર આવેલી છે? તો 6378 કિલોમીટર દૂર છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણો કેટલા હોય છે? તો 4. જ્વાળામુખીમાંથી ફેલાતા વિખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરોને કયા નામે ઓળખવામાં આવતા હોય છે? તો લાપીલી. સુનામીમાં લંબાઈ આશરે કેટલા કિમી હોય છે? જ્યારે સુનામી આવે છે ત્યારે તેની અસરો દરિયાની અંદર અથવા તો આપણે જોઈએ તો તે લહેરો જે હોય છે તે 700થી 1600 કિલોમીટર દૂર સુધી તેની અસર થતી જોવા મળે છે. વાવાઝોડા માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય નથી? અહીં શબ્દો આપ્યા છે ટોર્નેડો, હરિકેન અને વંટોળ. તો વાવાઝોડા માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય નથી? એને મળતો કયો નથી આવતો? ટોર્નેડો વાવાઝોડું છે, હરિકેન એ પણ એક વાવાઝોડાનું નામ આપેલું છે, વંટોળ પણ વાવાઝોડાનો જ એક ભાગ છે. તો અહીં ચોથો પ્રશ્ન જે છે દાવાનળ તે લાગુ પડતો નથી. કઈ આપત્તિને કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થતું હોય છે? તો દાવાનળ જે આગ લાગે છે જંગલમાં તેનાથી. ભૂસ્ખલનને કારણે કઈ રેલવે વારંવાર ખોરવાઈ જાય છે? તો કોંકણ માર્ગ જે છે રેલવે તે ખોરવાઈ જાય. વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોને સોંપવામાં આવેલું? તો કલેક્ટરોને. કયા શહેરના મલમલની દુનિયામાં મોટી માંગ હતી? તો ઢાકા શહેર. ભારતીયોના માન પામનાર ગવર્નર કોણ? તો વિલિયમ બેન્ટિક. કયા સમાજ સુધારક પ્રયાસથી સતી પ્રથાને અટકાવતો કાયદો અમલી બન્યો? તો રાજા રામ મોહન રાયના પ્રયાસથી આ કાયદો બનેલો. સતી પ્રથા પર પ્રતિબંધ કાયદો કઈ સાલમાં અમલી બન્યો? તો 1829. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરનાર અંગ્રેજ કોણ હતો? મેકોલો. ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યાંથી ક્યાં શરૂ થઈ? તો મુંબઈથી થાણા વચ્ચે. ટપાલ તાર સંદેશાની પદ્ધતિ કઈ સાલમાં શરૂ થયેલી? તો 1854. વધુ ઠંડી કયા દેશમાં પડે છે? તો તે છે નોર્વે. સૌથી વધુ ગરમ સ્થિતિ ધરાવતો દેશ કયો છે? તો સાઉદી અરેબિયા. સૌથી વધુ વરસાદ ધરાવતો દેશ કયો છે? તો ફિલિપાઇન્સ. છેલ્લા 100 વર્ષમાં તાપમાનનો કેટલા પારામાં વધારો થયેલો છે? તો 0.6 સેલ્સિયસ. કયા વાયુને ગ્રીનહાઉસ તરીકે ઓળખવામાં આવે છે? મિથેનને. અને આપણો લાસ્ટ 100મો પ્રશ્ન છે સેન્દ્રીય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો 7 કરોડ.